જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું ગુજરાતી આરકે. આજે આપણે વાત કરીશું સરકારી શાળા અને પ્રાઇવેટ શાળા વિશે. જો સરકારી શાળા, ગવર્મેન્ટે ઘણું બધું પ્રાધાન્ય સરકારી શાળાને આપ્યું છે. સરકારી શાળાને સુધારવાના ઘણા બધા પ્રયત્નો કર્યા છે. સરકારી શાળામાં શિક્ષણ બી બહુ સારું છે. સરકારી શાળામાં ઘણી ખરી સ્કીમો બી આપી છે. શિષ્યવૃત્તિ માંડીને ઘણી બધી સ્કીમો, અન્ય વગેરે વગેરે જે મળતું આવ્યું છે. પણ શું ખરેખર સરકારી શાળા અને પ્રાઇવેટ શાળામાં શું ફરક છે? જો સરકારી શાળા એટલી જ સારી હોય તો સરકારી જે શિક્ષકો અત્યારે સરકારી સ્કૂલમાં જે ભણાવે છે, જે શિક્ષકો છે, 1% છોડી બીજા બધા તમામ શિક્ષકોના બાળકો પ્રાઇવેટ શાળામાં ભણે છે અને એ બીજાના છોકરાઓને સરકારી શાળામાં ભણાવે છે. બીજું કે સરકારી શાળામાં પ્રાઇવેટ જે ફંક્શનો થાય છે, જેમ કે 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી હોય અથવા કોઈ પણ ફંક્શન હોય, કોઈ પણ પ્રોગ્રામ હોય, ત્યાં એની અંદર સ્ટેજ ઉપર બેઠેલા તમામ જે મુખ્ય ગેસ્ટ હોય છે, મુખ્ય મહેમાનોને બોલાવવામાં આવે છે સરકારી શાળામાં. એ નેતા હોય, સરપંચ હોય, સભ્ય હોય, કોઈ પણ હોય, XYZ, 1%ને છોડી બીજા બધાના બાળકો તમામ પ્રાઇવેટ શાળામાં ભણતા હોય છે. જો એવું કેમ? તમને જો સરકારી શાળામાં એક મુખ્ય ગેસ્ટ તરીકે બોલાવવામાં આવે છે, મુખ્ય મહેમાન તરીકે બોલાવવામાં આવે છે અને સરકારી શાળામાં આટલું બધું એડિંગ થાય છે, બરાબર? સરકારી શાળામાં સરકાર આટલું બધું જાહેરાત કરે છે, આટલું બધું સોશિયલ મીડિયા પર જાહેરાત કરે છે, તો તમે તમારા બાળકોને સરકારી શાળામાં કેમ નથી ભણાવતા? શું સરકારી શાળાનું શિક્ષણ નથી સારું? સરકારી શાળામાં ભણાવતા તમામ શિક્ષકો 1%ને છોડી બીજા બધા બાળકો એમના પ્રાઇવેટમાં ભણે છે. શું તો તમને તમારા શિક્ષણ ઉપર ભરોસો નથી? તમે બીજા બાળકોને ભણાવો છો તો તમને પોતાને આત્મવિશ્વાસ નથી કે તમારું બાળક જો આ જ સ્કૂલમાં ભણશે તો પ્રાઇવેટ જેવું જ શિક્ષણ તમે આપી શકશો? તમને પોતાને શિક્ષણ ઉપર, તમારી પર વિશ્વાસ નથી? તો આવું કેમ? તમે સરકારી શાળામાં ભણાવો છો અને તમારો બાબો કેમ પ્રાઇવેટમાં ભણે છે? આ 1%ને મૂકીને તમામને હું કહેવા માગું છું કે આ ડિફરન્સ કેમ? અને જો ગવર્મેન્ટ આટલું બધું પ્રાધાન્ય સરકારી શાળાને આપતી હોય તો પ્રાઇવેટ શાળાને પરમિશન કેમ આપો છો? કેમ પ્રાઇવેટ શાળાઓ બાંધવાની તમે પરમિશન આપો છો? એ પરમિશન તમે કેમ આપો છો? જો સરકારી શાળા આટલું બધું જો સારી અને બેસ્ટ કરવી હોય, સરકારી શાળાનું શિક્ષણ જો આટલું જોરદાર તમારે કરવું જ હોય તો પ્રાઇવેટ તમામ શાળાઓને પરમિશન આપવાની બંધ કરવી જોઈએ. આ તમામ હું ગવર્મેન્ટને, એવું નહીં કે હાલની પરિસ્થિતિ ગમે તે ગવર્મેન્ટ હોય, આપણે કોઈ લેવા દેવા નથી, ગમે તે પક્ષ હોય, આપણે એનાથી કોઈ લેવા દેવા નથી, પણ જો સરકારી શિક્ષણ એટલું જ બધું જો આપણે આગળ વધારવું હોય તો પ્રાઇવેટ તમામ શાળાઓ છે એને હવે પરમિશન આપવી ના જોઈએ. આ મારા મતે છે. શું મિત્રો, તમારું આના વિશે શું કહેવું છે? તો આ વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરજો.